પ્રાચીન ગ્રીસમાં એક ભરવાડની લાકડી એક ચુંબકીય પથ્થર સાથે ચોંટી ગઈ. અરે, આ પથ્થર આયર્નને આકર્ષે છે. આ જાદુઈ શક્તિ છે. પ્રશ્ન: ચુંબકના મુખ્ય બે પ્રકાર ક્યાં છે? 1. કુદરતી ચુંબક, લોખંડના ટુકડામાંથી માનવ દ્વારા બનાવવામાં આવતા ચુંબક. પ્રશ્ન: ચુંબકના મુખ્ય બે પ્રકાર ક્યાં છે? કુદરતમાંથી મળી આવતા ચુંબક જે તો. પ્રશ્ન: ચુંબકીય પદાર્થો અને બિનચુંબકીય પદાર્થો એટલે શું? જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય છે. લાકડું, પ્લાસ્ટિક, ચામડું. લોખંડ, નિકલ. ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તેનું મહત્વ શું છે? ચુંબકના બે છેડાની નજીક ધ્રુવો આવેલા હોય છે, જ્યારે ચુંબકને લોખંડની રજકણમાં ફેરવવામાં આવે છે. પ્રશ્ન: નીચેના પદાર્થોને ચુંબકીય અને બિનચુંબકીયમાં વર્ગીકૃત કરો. લોખંડનો ગોળો, ચાવી, ખીલી, માપપટ્ટી, બૂટ, કાગળ. પ્રશ્ન: કોમ્પાસનો ઉપયોગ શું છે? જવાબ: અજાણ્યા સ્થળે કે દરિયામાં દિશાઓ જાણવા માટે થાય છે. ઉત્તર છે અને આ દક્ષિણ. અમે નાવિકો બનીશું. હા, તો એક સારી નાવિક બનીશ. 1. ચુંબકને ગરમ કરવાથી. 2. તેને હથોડીથી વારંવાર ટીપવાથી. 3. તેને અમુક ઊંચાઈએથી પછડકવાથી. પહેલું વિધાન ખોટું છે, બીજું વિધાન પણ ખોટું છે અને ત્રીજું વિધાન ખરું છે. પ્રશ્ન: નીચેની પરિસ્થિતિઓમાં પરિણામ શું આવશે? ખાલી જગ્યા. ચુંબકને આધુનિક ઇલેક્ટ્રોનિક સાધનોથી દૂર રાખવું જોઈએ, નહીંતર તે ખરાબ થઈ શકે છે, જેમ કે કેસેટ, મોબાઈલ, ટેલિવિઝન. ચુંબકને સુરક્ષિત રીતે સાચવવા તેમની વચ્ચે લાકડાનો ટુકડો મૂકો. આ રીતે ગાજિયા ચુંબકની જોડીને તેમના વિરુદ્ધ ધ્રુવો સાથે રહે તેમ રાખવા જોઈએ. તેમની બંને છેડે આકારના ચુંબકના બંને ધ્રુવ સાથે જોડાય તેમ લોખંડનો ટુકડો રાખવો. આ કંપાસનું કાચનું ઢાંકણ તેને સુરક્ષિત અંદરની ચુંબર મુક્તપણે ફરે છે. પારદર્શક પદાર્થમાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થાય છે. પારભાસક પદાર્થ પ્રકાશને અવરોધે છે. પ્રકાશ અંશતઃ પસાર થાય છે, પણ તે વિખેરાઈ જાય છે. પ્રશ્ન 3. કેવી રીતે બને છે? જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ પ્રકાશના માર્ગમાં આવે છે ત્યારે પ્રકાશ આગળ વધી શકતો નથી, પરિણામે પડછાયો રચાય છે. પ્રશ્ન 4. શું પડછાયો વસ્તુનો સાચો રંગ દર્શાવે છે? ઉત્તર: ના. વસ્તુ ગમે તે રંગની હોય, પડછાયો હંમેશા કાળો જ હોય છે. પ્રશ્ન 4. શું પડછાયો વસ્તુનો સાચો રંગ દર્શાવે છે? ઉત્તર: ના. વસ્તુ ગમે તે રંગની હોય, પડછાયો હંમેશા કાળો જ હોય છે. પડછાયો રંગહીન હોય છે. પ્રશ્ન 5. શું પડછાયો હંમેશા વસ્તુનો સાચો આકાર દર્શાવે છે? પ્રશ્ન પ. શું પડછાયો હંમેશા વસ્તુનો સાચો આકાર દર્શાવે છે? આપણા હાથથી બનતો પડછાયો પ્રાણીઓ જેવો દેખાય છે, પરંતુ હકીકતમાં તે હાથ છે. પિનહોલ કેમેરા સૂક્ષ્મ કે તેજસ્વી વસ્તુઓ જોવા માટે વપરાય છે. તેમાં વસ્તુનું પ્રતિબિંબ હંમેશા ઉલટું ઇન્વર્ટેડ મળે છે. પ્રશ્ન 7. કુદરતી પિનહોલ કેમેરા ક્યાં જોવા મળે છે? જમીન પર દેખાતા સૂર્યના ગોળ પ્રતિબિંબ એ કુદરતી પિનહોલ કેમેરાનું ઉદાહરણ છે. પડછાયો એટલે પ્રકાશનો માર્ગ રોકાતા બનેલો આકાર. પ્રશ્ન 8. પ્રકાશ કયા માર્ગે ગતિ કરે છે? વળેલી પાઇપ પ્રકાશ દેખાતો નથી, કારણ કે પ્રકાશ વળી શકતો નથી. પ્રશ્ન: અરીસો અને પરાવર્તન એટલે શું? ઉત્તર: અરીસો પોતાના પર પડતા પ્રકાશની દિશા બદલવાને દિશા બદલી નાખે છે. પ્રશ્ન 9.
અરીસો પોતાના પર પડતા પ્રકાશની દિશા બદલી નાખે છે. પ્રશ્ન 10. પેરિસ્કોપ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઉત્તર. પેરિસ્કોપ પ્રકાશના પરાવર્તનની પાછળ રહેલી વસ્તુ જોવા માટે વપરાય છે. નિવાસસ્થાન. વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય કે